બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર 5 જ મિનિટમાં બોર્ડ બેઠક પૂર્ણ કરી દેતા હોબાળો. એજન્ડાના તમામ કામો વંચાણે લીધા વિના જ બોર્ડ બેઠક પૂર્ણ કરી દેવાઈ. વિરોધ પક્ષના સુધારા પણ લેવામાં ન આવ્યા. સત્તાધારી પક્ષના કાઉન્સિલરોએ કોઈ જ ચર્ચા ન કરતા હોબાળો. 5 મિનિટમાં કામો મંજૂર કરી બોર્ડ બેઠક પર નીકળી ગયા. વિરોધ પક્ષે બોર્ડની બેઠકની કામગીરીનો કર્યો વિરોધ. લોકશાહીનું હનન કરવામાં આવે છે. વિરોધ પક્ષ કોઈ પણ કામની ચર્ચા કરવામાં આવતી નથી. નગરજનોના હિતમાં કોઈ કામ થતું નથી એવું વિરોધ પક્ષે કહ્યું. અહેવાલ કિરણકુમાર ગોહિલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ. આજે બોરસદ નગરપાલિકાની બોર્ડ બેઠક હતી, શું ચર્ચા થઈ અને કયા કામો હતા? પ્રમુખશ્રીએ બોર્ડ 11 વાગે ચાલુ કરીને 1 જ મિનિટમાં કહ્યું તમામ 108 એજન્ડાના કામ મંજૂર. એટલે લોકશાહીનું હનન કર્યું છે. આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં. બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કર્યા વગર અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે. એટલે એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં. તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની? એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે. એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી. એમ અને દરેક માણસે સમજવું, સત્તા પક્ષ વિપક્ષ એ તો ચાલતું રહેવાનું, સરકાર આવવાની ને જવાની એનો કોઈ ફરક નહીં પડતો, પણ આ બોરસદની સંસ્થાનું અને બોરસદના નાગરિકોનું નુકસાન છે. કોઈ ચર્ચા જ નહીં. 100 ભંડોળ માંથી લાવવાના છે કે એમના ખાતામાંથી લાવવાના છે, કોઈ ખબર જ નહીં કે પ્રમુખ એમના ખાતામાંથી પૈસા આપવાના છે કે 100 ભંડોળ માંથી આપણને સરકાર ગ્રાન્ટ આપી છે. એ કોઈ ચર્ચા જ નહીં થઈ. ચર્ચા ના થાય તો શું ખબર પડે?